હવામાન વિભાગની આગાહી વચ્ચે બારડોલી પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 3 દિવસથી વરસી રહેલા અવિરત વરસાદ અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બારડોલી નજીકથી પસાર થતી મીંઢોળા નદી ગાંડીતુર બની છે. નદીનું જળસ્તર સતત વધતા બારડોલીના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. મીંઢોળા નદીના વધતા જળસ્તરની અસર બારડોલીના ઉતારા વધાવા રોડ પર આવેલી કેઈસી ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પણ જોવા મળી હતી. કંપની પરિસરમાં પાણી ભરાતા 60થી વધુ લોકો ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં બારડોલી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર કોલ મળતા બારડોલી ફાયર વિભાગની ટીમ સાથે સ્થાનિક ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, બારડોલી પ્રાંત અધિકારી જિજ્ઞા પરમાર અને મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ કંપનીમાં ફસાયેલા તમામ 60થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. ફાયર વિભાગની આ સરાહનીય કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી. જ્યારે બીજી તરફ મીંઢોળા નદીની સામે આવેલ ચાંદપીર દરગાહ વિસ્તારમાં પાણી ભરાતા ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા ફસાયેલા લોકોની રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, પાલિકા પ્રમુખ નીલમબેન વ્યાસ, નગરપાલિકાના નગરસેવકો, સંગઠનના હોદ્દેદારો અને વહીવટીતંત્ર દ્વારા રેસ્ક્યુ કરી સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડવા માટે વહીવટીતંત્રને સૂચન કર્યું હતું. આરઆર સોની સ્ટેશન ફાયર ઓફિસર બારડોલી જે આજ રોજ ઉતારા વધાવા ગામે કેઈસી ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો જે સ્ટોરેજ એરિયા છે ત્યાં 60 થી 70 જણા ફસાયેલનો કોલ બારડોલી ફાયર બ્રિગેડને મળેલો હતો. બારડોલી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તથા એસડીએમ સાહેબ, પ્રાંત એસડીએમ સાહેબ, મામલતદાર સાહેબ, એમએલએ સાહેબ, ઈશ્વર પરમાર સાહેબના અધ્યક્ષસ્થાને રહીને તમામ જે ફસાયેલ વ્યક્તિઓનું સલામત રીતે રેસ્ક્યુ કરેલ છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત આત્મીયતા ન્યૂઝ, બારડોલી.